શાંતિ તમે જાણતા નથી પાંડવોએ અધ્રેયમાં ભારત યુદ્ધમાં પણ અત્યાર સુધી મારો છે અને પાંડવો કરતા સેના મારી પાસે વધારે છે તો છતાંય પરાજય મારો એનું કારણ સમજતો નથી. મારી પક્ષના અંદર દ્રોણ ભીષ્મ અને કર્ણ આવા ત્રણ ધનુષધારી છે છતાંય પરાજય મારો એનું કારણ સમજતો નથી. અને જેને સમજું છું મારા એને પાંડવો છે પ્યારા વચનમાં દુશ્મન એક બિચારા એ તો ગોળની આગળ પાંડવો કોણ બિચારા આચાર્ય તો પલમાં બતાવે એ સ્વર્ગને તારા. સાચી છે સ્વર્ગના તારાઓ તારે એ વાત સાચી છે પરંતુ વિધાને યુક્તિ બાકી છે. પાંડવોની અવિનાશની યુક્તિ જે પણ હોય તે મને સત્ય વર કઈ સંભળાવો. અત્યારે અર્જુન પાતાળ વિશે કહે છે કારણ કે પાતાળ વિશે પાડુગઢ નામનો રાક્ષસનું વધ કરવા. દુર્યોધન જો તમે સતકોટા વિરોધ છો તો પાંડવોની અંદર સતકોટા અર્જુન સિવાય કોઈ જાણતું નથી. જો અર્જુને તારે પાતાળ વિશે ત્યાર સુધી તમે જો રચી અને પાંડવોમાં મોકલો અને પાંડવોની અંદર જો સંગ્રામ યુદ્ધ કરો અને પાંડવોને મૃત્યુ કરો ત્યારે તમારા કાર્યમાં ઠંડક વાળો. આ વાત પણ સત્ય છે પરંતુ મારી પક્ષના અંદર સાતકોઠા યુદ્ધ જાણે છે કોણ? તમારી પક્ષની અંદર કોણ ગુરુ જાણે છે? આનાથી કોણ આવતા દેખાય છે? હાલ અત્યારે ને અત્યારે સાતકોઠા યુદ્ધ રચાવાની કોણને આજ્ઞા ફરમાવું. છત્રપતિ દુર્યોધન કયા વિચારોને મનને વ્યાકુળ બનાવી રહ્યા છે? ગુરુદેવ, જે પુરુષનો પક્ષ નિર્ભર, જે ધર્મમાં ફૂટફાટ, એ પુરુષનું મન વાકુળ રહે એમાં નવાય છે. તું આપણામાંથી કોઈ પક્ષ પાર્ટી નીવડ્યું છે? એક નહીં અને નામ કોનું આપું મનના દુઃખો મનમાં સંભળાય છે. આજકાલ મારું કોઈ નથી જોઈ લીધું છે કે યુદ્ધમાં પરાજય મારો છે. લોકોની માન્યતામાં સત્યતા મને સમજાય છે અને કહે છે કહેવતમાં કાકા ફૂટે કરી જાય છે. તમારા શું હૃદયમાં કહી રહ્યા છે સ્વામી ભક્તો પર વિદ્યા આરોપ ન થાય. જો એમ ન હોત તો પાંડવોમાં કૃષ્ણ એક સાથી હોવા છતાં તેઓના ભાવ દિવસો વધતા જાય છે. મારી પક્ષના અંદર તમે અનેક હોવા છતાં મારી આજની નૌકા નિરાશા ઘોરમાં સાગરમાં ગોથા ખાય છે. અને નહોતી શક્તિ તમારામાં કેમ ના અટકાયો? અરે ચડાવી યુદ્ધના પંથે સિદ્ધ ભટકાયો. અરે શરમ છે તમને
બંનેને કાયમાં સત્તર જાઓ છો અરે ડૂબી મરો જગતમાં મોઢું શું વટાડો છો? તમે બોલી રહ્યો છો એનો ભાન છે? ભાન ભાન અરે ભાન ભૂલી ગયો છું વેરી કેની ધૂનમાં અરે ભાન ભૂલી ગયો છું વેરી કેની ધૂનમાં સબ શહેર ને લગાય આજે પાંડવો કઈના ખૂનમાં અરે નહોતી ખબર અમને અરે નહોતી ખબર અમને કે પાંડવોથી હલકા પડીશું અમે અરે નહોતી ખબર અમને કે દગાબાજ વર્ષો તમે શું અમે દાદા ભાન જીવાયા છે? એક વાર નહીં 1000 વાર જો એમ ન હોત જો દગાબાજ ન નીકળ્યા હોત તો આજે પાંડવો ન હોત અવનીપટમાં જીવતા અને ન હોત દુર્યોધન સામે થતા ન હોત તમારી હૃદય એમ રાખતા તો પાંડવો ક્યારના થયા હોત ધૂળ ફાંકતા પાંડવોને દૂર ફાંકતા રાજા વિચારી લેજો જગપાલનો અવતાર જેની સાથે છે કોણ એની સાથે જેની સાથે કૃષ્ણ છે. અકબર અરે ઈચ્છે આચાર્ય તો જગપાલ પોતે થરથરે દોડને ડીંગારથી દિગ્પાલ સૌને સાંભળે અરે મારવા જો આપ તો પાંડવો જરૂર મરે અરે હળવે પડો હાથ તો બિચારો કૃષ્ણ પરંતુ પાંડવો જડિયા છે તમારા અંતરે અરે દુર્ભાગ્ય થયો છે મારો હે દુર્યોધન તું ઉદાસ ના થઈ હું તને એક યુક્તિ બતાવું છું જો તું એ યુક્તિ લગાડીશ તો અવશ્ય મને ખબર છે કે તારી જીત થશે. ખરેખર ગુરુદેવ યુક્તિ જરૂર ને જરૂર બતાડો મને તો અત્યારે હાલ ઘડી 7 કોઠાનું યુદ્ધ રચાવો અને એમાં વિજય તમારો થશે પણ જે મને જે સામગ્રી જોઈ તે મને લાવી આપજો. જરૂર મળશે ગુરુદેવ પહેલો કોઠો દ્રોણ ગુરુ પોતે મારો હશે એમાં 1000 સૈનિક અને 1000 ઘોડા જોશે. જરૂર મળશે ગુરુદેવ બીજો કોઠો અશ્વત્થામાનો હશે જેમાં 2000 હાથી 2000 ઘોડા અને 2000 સૈનિક જોશે. જરૂર મળશે ગુરુદેવ ત્રીજો કોઠો અશ્વત્થામાનો હશે જેમાં 3000 હાથી અને 4000 ઘોડા અને 4000 સૈનિક જોશે. જરૂર મળશે ગુરુદેવ ચોથો કોઠો અરે ચોથો કોઠો તો સોના અને ચાંદીનો હોય છે ખરેખર? એ કોઠો તો મારા પ્રિય કરણ ને જ શોભે. दुर्योधन अरे सिक्का पड़े मुझे नाम ना सिक्का पड़े मुझे नाम ना गाजा धरती आकाश अगर चाहूं तो राजे पांडव ने रण भेदेगा. हे दुर्योधन બોલો ગુરુદેવ પાંચમો કોઠો સોનાનો હશે એ પોતે તારે ઝડપવો પડશે. ખરેખર ગુરુદેવ અરે પાંચમા કોઠાની તો રાહ જોઈ રહ્યો છું જોઉં છું કે પાંડવો ક્યારે સુધી રહે છે આ રણ મેદાનમાં જીવતા છઠ્ઠો કોઠો દાદા સનરાયનો હશે જેમાં 6000 સૈનિક અને 6000 સિપાહી જોશે. જરૂર મળશે ગુરુદેવ અને સાતમો કોઠો છાણ માટીનો હશે જેમાં પોતે જેદ્રજ હશે એમાં 7000 સૈનિક અને 7000 ઘોડા જોશે. જરૂર મળશે ગુરુદેવ તો હાલ ઘડી હું તને પીડું લખી આપું છું તે પાંડવ સભામાં મોકલાવો. જેવી ગુરુ મહારાજની આજ્ઞા હે દુર્યોધન બોલો ગુરુદેવ તો હવે મને રજા આપો. ખરેખર ગુરુદેવ પધારો. હું સાત કોઠા લખું છું